ભારત માતા કી જયના નારા સાથે આજે હળવદમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આ તિરંગા યાત્રાનું આયોજન જે છે તે હળવદ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। હળવદ શહેરમાં જ લક્ષ્મીનારાયણ ચોક આવેલો છે। આ લક્ષ્મીનારાયણ ચોકમાંથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી ટૂંકમાં, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સર્કલ છે ત્યાં આગળ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। આમ તો 15મી ઓગસ્ટની ઉજવણી જિલ્લા કક્ષાની આ વખતે જે છે મિત્રો એ હળવદમાં કરવામાં આવનાર છે। હળવદમાં માર્કેટ યાર્ડ ખાતે 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે। આજે 12 ઓગસ્ટ થઈ। ખાસ કરીને 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે 12 ઓગસ્ટના રોજ હળવદ શહેરના મુખ્ય માર્ગો જે છે, જેવા કે લક્ષ્મીનારાયણ ચોક, તેની સાથે મેઇન બજાર છે, બસ સ્ટેશન રોડ છે, ટીકર રોડ છે, એટલે આ મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા જે છે યોજાઈ હતી। નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા તિરંગા યાત્રામાં શહેરના નગરપાલિકાના જે કંઈ કર્મચારીઓ છે, નગરપાલિકાના પ્રમુખ છે, તેની સાથે તાલુકા પંચાયતના કર્મચારીઓ છે, તેની સાથે મામલતદાર કચેરીના જે છે, એટલે ટૂંકમાં વિવિધ સરકારી કચેરીઓના જે કંઈ અધિકારીઓ છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તેની સાથે ભાજપના જે કંઈ આગેવાનો છે, આગેવાનો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા, શહેરીજનો પણ જોડાયા હતા। તેની સાથે જુદી જુદી સ્કૂલના જે કંઈ વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારત માતા કી જયના નારા સાથે તિરંગા યાત્રા જે છે, આમ તો થોડો વરસાદ પણ ચાલુ હતો, એટલે વરસતા વરસાદમાં પણ જે છે એ લક્ષ્મણ ચોકથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સર્કલ સુધી જે છે એ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અને વળી પાછી મિત્રો એ વાત રિપીટ કરીએ કે આ વખતે એટલે કે 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી જે છે મિત્રો એ આપણા હળવદમાં મોરબી જિલ્લા કક્ષાની હળવદ માર્કેટ યાર્ડ ખાતે જે છે એ કરવામાં આવનાર છે। આભાર મિત્રો। આવનારી 15 ઓગસ્ટ નિમિત્તે હળવદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી હતું। અને હું હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌ હળવદવાસીઓને 15 ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।